શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 190. આમાં કહે છે જેણે આત્મ સાક્ષાત્કાર કર્યો હોય એની શું સ્થિતિ હોય એ આમાં બતાવે છે. જો આપકો દેખે એટલે પોતાની જાતને જેણે ઓળખી લીધી, જાણી લીધી, એને બીજું કશું દુનિયામાં દેખાતું જ નથી, એને આખી દુનિયા આત્મા સ્વરૂપે જ દેખાય છે. આ પહેલા વાક્યમાં એમણે બધી વાત કરી દીધી. જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું કે હું આત્મા છું, એને આખી દુનિયા આત્મા સ્વરૂપે દેખાય. અવધૂત અવસ્થા છે આ બધી. જો દૂસરા નજરો ભરા પણ જે બીજા બધાને જ જોતો હોય, આખી દુનિયાને જોયા કરતો હોય, આ પોતાની જાતને વિસરીને બીજાને જોતો હોય, એને આત્મા કદાપી દેખાય જ નહીં. જ્યારે આત્માને જુઓ તો દુનિયા નહીં દેખાય, દુનિયાને જોશો તો આત્મા નહીં દેખાય. આ તો કેવું, ઘરમાં હોય તો બહાર નહીં, ને બહાર હોય તો ઘરમાં નહીં, એના જેવી સ્થિતિ છે. બાકી આત્મા તો બહાર અંદર બધે જ છે. અને એ જાણ્યા વગર આપણે ખોટા બીએ છે. આ જાણતા નથી એટલે બધી દુનિયાના સામાન્ય વાતોની આપણને બીક લાગે છે. કોરોના થશે તો શું થશે, મરી જશે તો શું થશે, આમ થશે તો શું થશે. આ બીક ખોટી લાગે છે. અંધારામાં દોરડી પડી હોય અને સાપ કહીને આપણે ભાગીએ અને પછી ઉમરામાં પગ અથડાઈને પડીએ તો હાડકાએ ભાગે. એ દોરડી બચારી શું કરે? એમાં દોરડી તો કહે છે કે હું સાપ નથી, પણ આપણે એને સાપ સમજીને ભાગ્યા અને માથું પછડાય, એને માથું ફૂટે, બધું થાય. એવી રીતના આ એ બધા રૂપોમાં એ અરૂપી છુપાયેલો છે અને અનુભવની આંખોથી એને ઓળખી શકાય છે. અખિયા અનુભવ કી ઉસકો ચિહ્ન હૈ. બાકી ઉંમર આપણે વાતોમાં બધી બગાડીએ છીએ અને જાતનો અનુભવ જરાય નથી. આંધળો જ્યોતને જુએ, બહેરો ઝણકાર કોઈક સાંભળે અને સોવે ન દિન રહેના કભું, જાણે સ્વપ્ન સુખ. એટલે જેણે આ સદગુરુ કર્યા એની આ વાત છે કે એને જ્યારે પોતાના આત્મા સ્વરૂપને ઓળખી લીધો પછી આંખો વગર જ્યોતને જોઈ શકે છે, કાન વગર સાંભળે છે અને રાત દિવસ અને ઊંઘ જેવું રહેતું જ નથી. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ જેવું એને કશું રહેતું જ નથી. માટે દ્વૈતના કપડાં ફેંકી દે અને બાવરો થઈને ફરવા માંડે. આ અવધૂત કેવો છે એની આ સ્થિતિ. જેણે દ્વૈતનું કપડું ફેંકી દીધું છે અને બાવરો થઈને ફરે છે, દીવાનો થઈને. અને કોઈ વાર રડે, કોઈ વાર હસે. ક્યારે રડે? જ્યારે પરમાત્માનો વિયોગ યાદ આવે ત્યારે રડે અને પછી આત્મા સ્વરૂપમાં આવે, પરમાત્માના મિલનનો ભાવ થાય ત્યારે હસે છે. અલમસ્ત. પણ રડે ત્યારે પણ એને આનંદ હોય છે અને હસે ત્યારે પણ આનંદ હોય છે. એટલે ખુદ અલમસ્ત મસ્તી ભરા. આઝાદ આત્મા રામ હૈ. આનંદ સાગર. પણ એની પ્રાપ્તિ બહુ અટપટી છે. નુગરા પીછાને ક્યાં છે? નુગરા એટલે જે નાસ્તિક છે, અથવા એનો અર્થ એવો થાય નુગરા એટલે જેણે ગુરુ કર્યા નથી એવા એ આત્માને શું ઓળખે? બાકી એ જુઓ તો રંગ દેખ વહીં ડટા. બાકી બાપજી તો કહે હું ત્યાં જોઈને હું ડટાઈ ગયો આત્મામાં. હવે બહાર નીકળી શકતો જ નથી આત્મભાવમાંથી. ડટાઈ ગયેલી વસ્તુ બહાર ના નીકળે ને, એવી આ વર્ણન છે આ સ્થિતિનું. આ આપણે બધાએ સાથે જ ગાવાનું રહેશે. આ ફેમસ છે. શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. એ રીતે આખું રહેશે. જો આપકો દેખે ન ઉસકો दूसरा दिखता कहीं, जो दूसरा नजरो भराना आत्मा दिखता वही है, हर भीतर आप ही ना देख कर डरता रहा, अंधियार में रसी पड़ी डर साप घबरता रहा, हे रूप में बेरूप वो अखियां अनुभव की जिन्हें उमरी बितावे बात में क्या जात का अनुभव उन्हें, अंधा बिलो के ज्योत को बहिरा सुने जनकार को,
भरा आजाद आत्मा राम है आनंद सागर अटपटा नुगरा पिछाने क्या उसे रंग देख वही डटा जो आपको देखे न उसको दूसरा दिखता नहीं जो दूसरा नजरों भराना आत्मा दिखता वही अवधूत चिंतन श्री गुरुदेव दत्त।